અંબાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદની આગાહીના પગલે અંબાજી પંથકમાં સતત ગરમીના ઉકળાટ સાથે વરસાદ વરસ્યો હતો। 4 દિવસ સળંગ પડેલા વરસાદના એક દિવસના વિરામ બાદ ફરી અંબાજી પંથકમાં મોડી સાંજે વરસાદ વરસ્યો હતો। સોમવારે દિવસભરની ગરમીના ઉકળાટ બાદ વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી। અંબાજીના બજારોમાં ફરી પાણીની નદીઓ જોવા મળી તો બે ઋતુ ભેગી થતા ક્યાંક રોગચાળો વકરવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બીજી તરફ ખેડૂતો પોતાના ઉનાળુ પાક બગડવાની ભીતિને લઈ ભારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે તે આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદની ધમધમાટ શરૂઆત છે, પરંતુ જે અંબાજીમાં એક દિવસના વિરામ બાદ ફરીથી આજે મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ છે અને મોડી રાત્રે વરસાદની શરૂઆત થતા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે અને આ ગાજવીજ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ નુકસાની થઈ શકે તેવું પણ જોવા મળી રહ્યું છે અને આ વરસાદમાં હજુ પણ ક્યાંક વધુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। જે રીતે બાજરાનો જે પાક છે તે પાક જે બાજરાનો તે ખેતરમાં ઢળી પડ્યો છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ તેને ઉભો કરવાનું પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે બાજરાનો પાક પણ ઉભો નથી થઈ રહ્યો અને આ જે બે ઋતુ ભેગી થવાના કારણે ક્યાંક ને ક્યાંક આ બે ઋતુ ભેગી થવાના કારણે વધુ બીમારી ફેલાય તેવું પણ જોવા મળી રહ્યું છે। વિનય સિકરવા, TV 13 અંબાજી।